ધોરાજીમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો। 36માંથી 24 બેઠકો પર ભાજપના ઉમેદવાર જીત્યા। ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 24 જેટલા ઉમેદવારોનું ભવ્ય વિજય થયો છે। ચૂંટાયેલ તમામ ઉમેદવારોનું ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। આ તકે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, ધોરાજી ભાજપના વરિષ્ઠ આગેવાન વીડી પટેલ, જયસુખભાઈ ઠેસિયા, વિમલભાઈ કોયાણી, અશોકભાઈ ટોપિયા સહિતના હોહા વિજય સરઘસમાં જોડાયા હતા। આ તકે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ જણાવેલું હતું કે લોકોએ વિકાસને મત આપ્યો છે અને શહેર પ્રમુખ કૌશિક વાગડિયા અને ભાજપના આગેવાન જયસુખભાઈ ઠેસિયાએ જણાવેલ હતું કે લોકોએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે અને વધુમાં વિમલભાઈ કોયાણીએ જણાવેલ કે આવનાર દિવસોમાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરનું ખૂબ જ વિકાસ કરવામાં આવશે અને મતદારોનો આભાર વ્યક્ત કરેલ હતો। રિપોર્ટર કલ્પેશ ભાસા, ધોરાજી। આજે મતગણતરી પૂરી થવાની તૈયારીમાં છે। આજે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં જે સમગ્ર દેશમાં વિકસિત ભારત યોજનાના સંદર્ભમાં જે કંઈ કામગીરી થઈ ગઈ છે અને પ્રદેશનું શીર્ષસ્થ નેતૃત્વના માર્ગદર્શનથી અમે આ વિકાસના આધાર ઉપર આ નગરપાલિકાની ચૂંટણી ધોરાજી ઉપલેટા વિધાનસભા ક્ષેત્રની, ભાયાવદર ઉપલેટા અને ધોરાજીની ત્રણેય વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે અને આજે જે પરિણામો આવ્યા છે એ પરિણામો અભૂતપૂર્વ છે। હવે જે એકાદ વોટનું કાઉન્ટિંગ બાકી છે તે પણ પહેલા અત્યારે ભારતીય જનતા પાર્ટીની ત્રણેય નગરપાલિકા બની ગઈ છે। ઉપલેટાની અંદર 16 સીટ અમારી આવી ગઈ છે, ભાયાવદરમાં 16 સીટ આવી ગઈ છે, ઉપલેટાની અંદર 26 સીટ ફાઇનલ થઈ ગઈ છે અને ધોરાજીમાં 24 સીટ થવાની શક્યતા છે। ત્રણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી બની ગઈ છે, બનવાની છે। જેતપુર, ઉપલેટા, ભાયાવદર જે મુદ્દો ભાજપ પાસે છે કે અત્યારે કોંગ્રેસના સત્તા જાપ થઈ ગયા, બહુ સ્પષ્ટ છે કે આજે સમગ્ર દેશની અંદર જે યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે, સમગ્ર સર્વસ્પર્શીય, સર્વ ક્ષેત્રીય દરેક વર્ગના છેવાડાના માનવીને પણ પૂરેપૂરા વિકાસના લાભ મળે, આ એક જ મુદ્દાથી ભારતીય જનતા પાર્ટી સમગ્ર જિલ્લામાં ચૂંટણી લડી રહી છે અને એના આધાર ઉપર આ જે વિજય નિશ્ચિત દેખાઈ રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં આ જ પરિણામ આવવાનું છે। સમગ્ર જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનવાની છે અને એના આધાર ઉપર લોકોના કામ કરવા એ જ અમારો નિશ્ચય છે। દરેક વર્ગના, દરેક ક્ષેત્રના, દરેક વિસ્તારના કામ થાય અને નગરનો વિકાસ થાય એ જ અમારી એક ધ્યેય છે અને એ જ મુદ્દા ઉપર અમે કામ કરવાના છે। મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર સમગ્ર જગ્યાએ નગરપાલિકાની આજે ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા હતી। એમની અંદર રાજકોટ જિલ્લાની અંદર 5 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે। ઉપલેટાની અંદર સ્પષ્ટ રીતે 26 સીટ ભારતીય જનતા પાર્ટીની બની ગઈ, ભાયાવદરની અંદર 16 સીટ, એવી ધોરાજીની અંદર મતગણતરી ચાલુ છે। ઉપલેટા, ધોરાજી અને જેતપુરની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની, જસદણની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનવા જઈ રહી છે। લોકોએ, મતદારોએ કોંગ્રેસના જાકારો આપ્યો છે। વિકાસના કામો, દેશનું, પ્રદેશનું શીર્ષ નેતૃત્વ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબના નેતૃત્વની અંદર લોકોએ જાકારો આપી અને કોંગ્રેસને ઘર ભેગી કરી દીધી છે। આવી રીતે ભારતીય જનતા પાર્ટીની 5 નગરપાલિકા બનવા જઈ રહી છે। જીતનો વિશ્વાસ આપ પણ બધા જોવો છો કે સમગ્ર રીતે જીત જાહેર થઈ ગઈ છે। ભાજપ પાસે મુદ્દાની અંદર ભારતનો હરેક કાર્યકર્તા વિકાસની અને ગરીબમાં નાના લોકોને જ્યાં જરૂરિયાત, જે સહાયની જરૂર પડે ત્યારે પાર્ટીનો કાર્યકર્તા લોકોની વચ્ચે રહીએ છીએ। આ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ભારતીય જનતા પાર્ટીનો નાનોમાં નાનો કાર્યકર હોય લોકોની સેવાની અંદર જોડાયેલો છે અને વિકાસના કામ, કોઈ પણ જગ્યાએ વિકાસના કામ બાકી નથી રહેતા, એ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે।